તો ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે। ફોર્મ ભરતા પહેલા મહેન્દ્રસિંહ પરમારે રેલી યોજી। કોંગ્રેસ આગેવાનોની હાજરીમાં મહેન્દ્રસિંહ પરમારે પ્રાંત કચેરી ઉમેદવારી નોંધાવી। અમારા જિલ્લાના આગેવાનો, પ્રદેશના આગેવાનો, અમારી સંગઠનની પાંખ અને લોકોનો સહકાર મળી ચોક્કસપણે 2024ની અંદર 25,000થી પણ વધુ મતોથી જીતાય એવો અણસાર ખંભાતની જનતા બતાવી રહી છે। ખંભાતનું ભલું કેવી રીતે થાય, ખંભાતની પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે, એ માટે પ્રજાના કામ કરવા માટે કટિબદ્ધ થઈ અને આ ચૂંટણી લડવાના છીએ। ચોક્કસપણે મને ખાતરી છે કે ખંભાતની પ્રજાના આશીર્વાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારોને મળશે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલો જ। રજા આપશો। નમસ્કાર। अच्छी जॉब की चंदनजी ठाकोरे उम्मीदवारी नोंधावता पहला शक्ति प्रदर्शन कर्યું। चंदनजी ठाकोरे फॉर्म भरता पहला પોતાના નિવાસ સ્થાને કુળદેવીના આશીર્વાદ લીધા। ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી। ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું। તેમની સાથે પરિવારજનો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ચેતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું। ચેતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો કર્યો। દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે ઉમેદવારી નોંધાવી। પ્રભાબેને ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સભા યોજી। ખુલ્લી જીપમાં સવાર થઈને પ્રભાબેને રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા। કોંગ્રેસ ઉમેદવારે મતદારોને રીઝવવા આદિવાસી શૈલીમાં ગીત ગાઈને પ્રચાર કર્યો। વાત કરીએ જૂનાગઢ લોકસભા બેઠકની, જ્યાં કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવા પ્રચારમાં ઉતરી ગયા છે। તેમણે ગીર સોમનાથ જિલ્લામાં એક સભા યોજી હતી, જેમાં તેમણે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે મેં પહેલાથી જ નક્કી કરી રાખ્યું હતું કે સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ ટિકિટ આપે તો જ ચૂંટણી લડવી, અને રાજેશ સામે ચૂંટણી લડવાની મજા જ અલગ છે। અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા આજે ઉમેદવારી નોંધાવી। આ પહેલા ભાજપની ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ। અમરેલીમાં સુતરિયા ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું। શહેરના માર્ગો પર કાર અને બાઇક સાથે રેલી યોજાઈ। પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, અમરેલીના તમામ ભાજપ ધારાસભ્યો પણ રેલીમાં ભાજપ ઉમેદવાર સાથે જોડાયા। ભરત સુતરિયાએ ખુલ્લી જીપમાં સવાર થઈ ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। આ તરફ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવી। ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મધુ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું। પોતાની આ છેલ્લી ચૂંટણી હોવાનું જણાવી મધુ શ્રીવાસ્તવે જનતાને કહ્યું કે તેઓ છેલ્લી વખત આવી રહ્યા છે, જેટલો ઉપયોગ કરવો હોય કરી લેજો। જનતાનું દરેક કામ વિનામૂલ્યે કરવાની ખાતરી આપી, સાથે જ ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ થયું હોવાનો દાવો કર્યો। લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ છે। ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલે ઉમેદવારી નોંધાવી। ટ્રેક્ટરમાં સવાર થઈ ચિરાગ પટેલ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા। આ સમયે તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી નરહરી અમીન પણ હાજર રહ્યા। ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ચિરાગ પટેલને મેન્ડેટ આપ્યું હતું। ચિરાગ પટેલે ઉમેદવારી પત્ર ભરતા પહેલા દેવદર્શન કરી સંતોના આશીર્વાદ લીધા। આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। ઉમેદવારી પત્ર ભર્યા પહેલા અમિત ચાવડાએ વિવિધ મંદિરોમાં દર્શન કર્યા હતા। આણંદના મહારાણા પ્રતાપ ચોકથી રેલી સ્વરૂપે અમિત ચાવડા પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી યોજી અને બાદમાં જંગી સભાને સંબોધી। આ સભામાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા। આ તરફ અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઉમેદવારી નોંધાવી। કોંગ્રેસ આગેવાનો અને સમર્થકો સાથે હિંમતસિંહ પટેલ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ઉમેદવારી પત્ર ભર્યું। અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના હસમુખ પટેલ અને હિંમતસિંહ પટેલ વચ્ચે સીધો જંગ જામશે। પાટણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું। ચંદનજી ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસ સ્થાને કુળદેવીના આશીર્વાદ લીધા। બાદમાં પંચમુખી હનુમાનજી અને નગરદેવી કાલિકા માતાના દર્શન કર્યા। ચંદનજીએ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા। આપ સમર્થકોએ પણ રેલીમાં પોતાના ઝંડા સાથે જોડાઈ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યું। પ્રગતિ મેદાન સુધી રેલી યોજી ચંદનજી ઠાકોરે જનસભા સંબોધી। ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી। કાળુસિંહ ડાભીએ પારસ સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા। બપોરે વિજય મુહૂર્તમાં કાળુસિંહ ડાભીએ કલેક્ટર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું। આ તરફ વડોદરામાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે ઉમેદવારી નોંધાવી। જસપાલસિંહ પઢિયાર ઇસ્કોન મંદિરથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। કાર્યકર્તાઓ જસપાલસિંહને 2 કિલોમીટર સુધી ખભે બેસાડી ફોર્મ ભરવા માટે લઈ ગયા। રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા। સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। મુદ્દો વાયરલ છે માં આજે વાત કરીશું નવી સેનાની। પરસોત્તમ રૂપાલાએ વાદ વિવાદને બાજુમાં મૂકી ચૂંટણી જીતવા માટે હવે નવી સેના તૈયાર કરી।
રામ રાવણના યુદ્ધનું ઉદાહરણ આપી રાજકોટની જ સેનાની મદદથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. રૂપાલાજીની આ નવી સેના એટલે કે મતદારો કોણ છે, જોઈએ. રામનવમીના દિવસે ભગવાન રામનું નામ લઈને પરસોત્તમ રૂપાલાએ સંભળાવી કથા. વાત તો રામાયણના યુદ્ધની છે, રામ રાવણના યુદ્ધની છે, પણ હાલના સમયને પણ જાણે કે લાગુ પડે છે. હાલનું યુદ્ધ એટલે ચૂંટણીનું યુદ્ધ. તે રણસંગ્રામમાં કૂદી પડેલા રૂપાલાજીએ કહેલી આ વાતનો મર્મ શું? શું રૂપાલાજીએ પણ બીજી કોઈ સેના તૈયાર કરી છે? શું રાજકોટની જ અન્ય સેના દ્વારા તેઓ જીત મેળવશે? પ્રશ્ન અનેક છે, પણ જવાબ માટે ફરી રૂપાલાજીને સાંભળવા પડે. સીતાજીનું હરણ થયું અને એની શોધ માટે હનુમાનજી ગયા અને વાવડ આવ્યા કે લંકામાં અશોક વાટિકામાં સીતાજી બેઠા છે. અને પછી તો ખબર પડી ગઈ કે હવે ક્યાં છે. તો રાવણ જેવો દુશ્મન નક્કી થયો. અને આ તો અયોધ્યાના રાજવીઓ હતા, પણ રામાયણમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે, રાવણને હરાવવાનો છે, તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ, એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે. એમાં સીધું વર્ણન એવું આવે છે કે ન્યા જે હતા વનવાસીઓ, આદિવાસીઓ, જે લોકો જંગલમાં એમની સાથે હતા, એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો અને રાવણને હરાવ્યો. રાજકોટનો જંગ હવે પ્રતિષ્ઠાના જંગમાં ફેરવાઈ ગયું છે. માટે રામનવમીના દિવસે આયોજિત ઓબીસી સમાજના સંમેલનમાં રૂપાલાજીએ નવી સેનાની વાત કરી દીધી. રામનવમીના દિવસે રામનું નામ લઈને પોતાના જ ગઢમાં ચૂંટણીનો જંગ લડવા અને જીતવા માટે તેમની સેના પણ હવે તૈયાર છે. એટલે હારનો પ્રશ્ન જ આવતો નથી. તેવો આત્મવિશ્વાસ તેમનામાં છલકાઈ રહ્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોરે જાહેર સભામાં કેમ કહેવું પડ્યું કે મારી લાજ રાખજો? કેમ ચંદનજી ઠાકોર જાહેર સભામાં થયા ભાવુક? ચૂંટણી જીતવા માટે કિરીટ પટેલે શું આપ્યું જીતનો મંત્ર? આવો જોઈએ. બે હાથ જોડીને વિનંતી કરું છું અને પાઘડી ઉતારીને આપણી વચ્ચે વિનંતી. જુઓ આ તસવીર.